પાદરા તાલુકામાં આજરોજ આશા બહેનો દ્વારા ક્યાંક ને ક્યાંક એક મોટો પડકાર સરકારને આપવામાં આવ્યો છે। સતત વર્ષોથી આ આશા બહેનો જે છે એ કહી શકાય કે લોકો સાથે જોડાયેલા છે, આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા છે। લોકોને પડતી નાનામાં નાની તકલીફથી લઈને મોટામાં મોટી સમસ્યા સુધી આશા વર્કર બહેનો જે છે સરકાર સુધી માહિતી પહોંચાડતા હોય છે, સરકારના દરેક કાર્યક્રમમાં જતા હોય છે અને લોકોના નાનામાં નાના અને મોટામાં મોટા કામો કરતા હોય છે। ત્યારે તે જ બહેનોને મહિને માત્ર 2000 રૂપિયા જેવી નજીવી રકમ સરકાર આપી રહી છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક વિરોધ વંટોળ ઉભો થયો છે। સમગ્ર ગુજરાતની અંદર આશા બહેનો દ્વારા હાલ એક આંદોલનની શરૂઆત કરવામાં આવી છે, કારણ કે સરકાર દ્વારા ઓછામાં ઓછું વેતન જે છે 486 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે। મહિને 10 થી 15000 રૂપિયા પગાર મિનિમમ મળે એ પ્રકારનો કાયદો છે, પરંતુ કહી શકાય કે સરકારના ઘરે જ અંધારું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અત્યારે અહીંયા આગળ 150 થી 250 જેટલા આ બહેનો છે કે જેઓની સ્પષ્ટ માંગણી છે કે તેમનો ફિક્સ પગાર કરવામાં આવે। કામગીરી જે છે 50000 રૂપિયાની કરાવવામાં આવતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓને પગાર ન આપવામાં આવતો હોય, યોગ્ય પગાર ન આપવામાં આવતો હોય તે પ્રકારની માંગણી છે। બેન, તમારું શું નામ છે, શું રજૂઆત છે? શું હેતલબેન પંચાલ। શું રજૂઆત? અમારી સરકારને રજૂઆત છે કે તમે અમારી જોડે 20 થી 25 જાતની જે કામગીરી કરાવો છો અને અમને વેતન તમે આપતા નથી, એની રજૂઆત છે। કેવા પ્રકારની કામગીરી સરકાર કરાવતા હોય છે, કેટલું વેતન મળે? અમને ફિક્સ તો 2000 જ છે, પણ એની અંદર અમને એન્ટી લાર્વા, માતા મરણ, બાળ મરણ, સ્કૂલ હેલ્થની માહિતી, કિશોર કિશોરીની માહિતી, મેલેરિયાની કામગીરી, બધી જ કામગીરી સરકાર કરાવે છે, પણ એમ વેતન અમને આપતા નથી। ઇન્સેન્ટિવ આપે છે, અમારે ઇન્સેન્ટિવ જોઈતું નથી, અમને ફિક્સ પગાર કરો। કેટલો પગાર અત્યારે આપે? અત્યારે અમને 2000 ફિક્સ આપે છે। 2000 ફિક્સમાં કેટલા દિવસની કેવી કામગીરી હોય? 24x7 કહેવાય ને કે 24x7 અમારે દિવસ હોય કે રાત અમારે હાજર જ રહેવું પડે। રાત્રે ડિલિવરી થાય ને તો પણ અમારે ઉઠીને જવું પડે। ચોક્કસથી બીજા બેન પણ છે। બેન, શું કહેશો આજે કામગીરી? મારું નામ જલ્પાબેન વૈદ છે, સાંસદ પીએસસી। મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે જે આશા બહેનોની અમારી રજૂઆત છે તે ખૂબ ધ્યાનમાં લે, મોદી સાહેબ સુધી ખૂબ આગળ પહોંચે વાત। અને મારી આશા બહેનોની નમ્ર વિનંતી છે કે અમારો ફિક્સ પગાર કરે, અમારે ઇન્સેન્ટિવ જોઈતું નથી, જેટલું કામ કરે છે એટલું વળતર આપે। એમને પણ ખબર પડે કે 2000 રૂપિયા એટલે શું, અત્યારે 500ની નોટ પણ 100 રૂપિયા જેવી લાગે છે, તો એમને ખબર પડે કે મોંઘવારી શું છે। તો આ બહેનોની મોંઘવારી નથી દેખાતી એમને? બધાનો પગાર તો દેખો 30,000 40,000, તો અમારો પગાર 2000 રૂપિયા હોય। 2000 રૂપિયામાં શું આવે? તેલનો ડબ્બો પણ ના આવે ભાઈ, આવે? એ પણ 3000 રૂપિયા આવે। તો મારી બહેનો કેવું કેવું કામ કરે છે જોવો તમે। આ જાસપુર સાઈડની બહેનો જોવો, કઈ એમના ઘર, કઈ વેક્સિન માથે મૂકીને વેક્સિન લઈ જાય। આવું તો એ બહેનોનું કહું કે ઘણી વાર તમે વિડીયો મૂકો ને બતાવો કે અમે કેવું કેવું કામ કરીએ છીએ। બસ છેલ્લે એટલું જ છે કે અમારો પગાર વધારે અને અમારો અમને સાથ સહકાર આપે, બસ છેલ્લે જ ઈચ્છા અમારી છે બધી બહેનોની। તમામ બહેનોની માંગણી છે કે તેઓનો પગાર વધારવામાં આવે। આપણી સાથે અન્ય એક બેન છે। બેન, શું કહેશો? હું સર આશા ફેસિલિટેટર બેન છું। આશા ફેસિલિટેટર બહેનોને 20 દિવસનું મહેનતાનું આપે છે, પણ આખો મહિનો કામ કરાવે છે, અને જ્યાં આશાની પણ હાજરી ના હોય તે જગ્યાએ પણ અમારે કામ કરવું પડે છે। એટલે મહિનાના અમને ફક્ત 6000 રૂપિયા જ આપવામાં આવે છે, પણ તો પણ અમે 2400 કલાક કામગીરી કરીએ છીએ। આશા ફેસિલિટેટર બહેનો, આશા બહેનો જેટલું કામ કરે છે એમની સાથે રહી અને ફિલ્ડનું કામ, ડિલિવરીનું કામ, એએનસી, પીએનસી, ધાત્રી, કિશોર કિશોરી બધાનું જ કામ અમે કરીએ છીએ સર, પણ અમને અમારે કામનું મહેનતાનું પણ મળતું નથી। એટલે અમે આજ કહેવા માંગીએ છીએ કે અમને અમારી મજૂરીના તો પૈસા મળવા જોઈએ ને। અમારી મજૂરીનું તો અમે માંગીએ કે ના માંગીએ, પણ અમને અમારી મજૂરી પણ મળતી નથી। અને બહેનો આજે 2009 થી કામ કરે છે, 2009 આજે 25 વર્ષ થયા આ કામ કરે। તમે બધા અમને ઓળખતા ના હોય તો ઓળખો। આશા બેન અને આશા ફેસિલિટેટર બેન દરેક તાલુકામાં, દરેક જિલ્લામાં, દરેક આખા ગુજરાતમાં બહેનો કામ કરે છે। એટલે આખા ભારતમાં બહેનો કામ કરે છે। આશા બેન અને આશા ફેસિલિટેટર બેન જેટલું આશા બહેનો કરે એટલું ફેસિલિટેટર બેન પણ કરે જ છે। અમારી માંગણી એ છે કે અમને ફિક્સ પગાર કરો, કેમ કે ફિક્સ પગાર જેટલું જ અમે કામ કરીએ છીએ એમે ફિક્સ નહીં આવતા અમને। તે છતાંય કામગીરી સરકારની જ હોય, ચૂંટણી કાર્ડો કઢાવે છે, આધાર કાર્ડ, પીએમજે કાર્ડ, બધા જ કાર્ડ કઢાવવાના આવે એટલે આશા બહેનોને દોડવાનું, અને કામ અમે કરીએ ને એવોર્ડો બીજા લે છે। એટલે અમને તમે ઓળખો, કામ અમે કરીએ અને એવોર્ડો બીજા લે છે।
ટીબી નું તો કામ તમને થૂકવાનું ના ગમે, પણ એવા ડબ્બીમાં સ્પુટમ પણ અમે તઈ લઈ જઈને હાજર કરીએ છીએ. એટલે મારે સરકારને એ જ નિવેદન છે કે બધી બહેનોને જે મળવા પાત્ર છે એ આપો. ક્યાંક ને ક્યાંક જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલું ઓછામાં ઓછું વેતન સરકાર સાથે જોડાયેલા વિભાગના જ લોકોને ન મળતું હોવાની હાલ ફરિયાદ આવી છે. આપણી સાથે મુજપુર જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદસિંહ છે. હર્ષદસિંહ, બહેનો સાથે અત્યારે જે પ્રકારે વાત થઈ, શું કહેશો, શું માંગણી છે? ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે, જ્યારે શ્રમ અને રોજગાર નિયામક કચેરી દ્વારા મિનિમમ વેજસ જે 8 કલાકનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે, 485 રૂપિયા પણ વધુ મિનિમમ વેજસ આપવામાં આવે છે, ત્યારે આશા બહેનો જે 24 કલાક સરકારી દવાખાનામાં અને ગામમાં આખા ગામમાં ફરીને જે કામગીરી કરે છે, રાત દિવસ, શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, ગમે તે ઋતુની સિઝન હોય, પણ આશા બહેનો દ્વારા સમગ્ર બાબતે ગામમાં જઈને કોઈ પેશન્ટ હોય, દર્દી હોય, ડિલિવરીના પેશન્ટ હોય, તમામને એક માહિતી પૂરી પાડે છે અને તેમની મદદ કરે છે. ત્યારે આજે દુઃખ સાથે કહેવું પડે છે, એમનો મહાત્મા જે પગાર છે 2000 રૂપિયામાં આવે છે. એટલે તમે વિચાર કરો, આનાથી શરમજનક કોઈ બાબત ના કહી શકાય આપણા માટે. આ સંવિધાન બન્યું, આપણને હક મળ્યો છે અને હક આપણને એવું કહે છે કે મિનિમમ 485 મિનિમમ વેજસ છે આપણું, તો 2000 રૂપિયા તમે કેવી રીતે આપી શકો? એટલે ખૂબ ગંભીર બેદરકારી છે આ લોકોની અને સરકારશ્રી દ્વારા આશા બહેનોને અન્યાય કરવામાં આવે છે. આજે પાદરાની ધરતી પરથી કહેવા માંગુ છું, વહેલી તકે જાગી જજો, નકર અમારા જેવા તમને જગાડવા આવશે તો ધાબળે ઓઢવા દે. એટલે આટલી બધી ગંભીર પરિસ્થિતિ હોય અને તમે ખાલી ચૂંટણીઓ આવે ત્યારે ચૂંટણીનું કામ સોંપી દો, બીજું અન્ય કામગીરી આવે તો અન્ય કામ સોંપી દો. આજે તમે કલ્પના કરશો તો એમનો પણ પરિવાર ચાલે છે, એમનું પણ ગુજરાન છે, એમના પણ પરિવારના સદસ્યો છે, એમનો પણ ફેમિલી છે. ત્યારે 2000 મહાત્મા રકમ આપી સરકાર ક્યાંક ને ક્યાંક મહિલાનું અપમાન કરી રહ્યું છે એવું મને દેખાઈ આવ્યું છે. આપણા માધ્યમથી કહેવા માંગુ છું, વહેલી તકે આ માંગણી પૂરી કરવામાં નહીં આવે તો જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ખાતે ઉગ્ર આંદોલન કરીશું. એમે કોઈ બેમત નથી. ચોક્કસથી જિલ્લા પંચાયત ખાતે ઉગ્ર આંદોલન કરીશુંની સ્મૃતિ જે છે હર્ષદસિંહ દ્વારા આપવામાં આવી છે. ત્યારે મહિલા સન્માનની વાતો કરતી પાર્ટી હોય કે મહિલા સશક્તિકરણની વાતો કરતા મહિલાઓને માટે અનેક યોજનાઓ લાવતી સરકાર મહિલાઓ સાથે જ, અને તે પણ એવી મહિલાઓ કે જે સરકારશ્રી સાથે કનેક્ટેડ છે તેવા મહિલાઓને ક્યાંક ને ક્યાંક અપમાન કરતી હોય એ પ્રકારની પરિસ્થિતિ છે. આ તમામ મહિલાઓ આપણે જોઈ શકીએ છીએ. આશા વર્કર તેમજ આશા ફેસિલિટર છે કે જેઓ અનેક પ્રકારની કામગીરી સાથે જોડાયેલા છે. આપણી સાથે વિપક્ષના નેતા પણ છે હાર્દિકભાઈ, આજે બહેનો સાથે જે પ્રકારે વાતચીત થઈ શકે? ખરેખર ભાવિનભાઈ, ઘણું દુઃખ થયું છે જ્યારે એમની વેદના સાંભળીને. આજે સરકાર અને અધિકારીઓ સ્ટેજ ઉપર મોટા મોટા વચનો આપે છે કે અમે નારીને આ આપીશું, નારીને આ આપીશું. અત્યારે બી મારી નારી છે ને ગુલામીમાં જીવી રહી છે, 2000માં જીવી રહી છે. આજે એ અધિકારીઓને પૂછ્યું, તમારા ઘરે જઈને તમારા બહેનો છોકરાને પૂછજો 2000માં ઘર ચાલે છે? પૂછજો. એવું તમને કહું છું કે પૂછજો કે 2000માં ઘર ચાલે છે? તો આ તો જીવના જોખમે કામ કરે છે. એમનો જીવ નથી, તમારો જીવ છે તો એમનો જીવ નથી. વહેલી તકે સમજી જજો, અને જો નહીં સમજે તો અમને બી અમારા શબ્દોમાં આવડે જ છે. એટલે આગામી સમયમાં જો સરકાર અમારા વાત નહીં સાંભળે અને બહેનોની વાત નહીં સાંભળે તો આગામી સમયમાં આક્રમક આંદોલન કરીશું. ચોક્કસથી આશા બહેનોની માંગણી સ્પષ્ટ છે કે તેઓ દ્વારા જે આપણે જોઈ આપણી સાથે યુવા સેના ગુજરાતના કાર્તિકસિંહ, શું કહેશો? આજે યુવા સેના તરફથી પણ આવ્યા છે. આ બહેનોની જે વાત છે ભાવિનભાઈ, બધાને ખબર જ છે કે દુઃખના સમયે દરેક વ્યક્તિ જન સુધી દુઃખના સમયે આ બહેનો દરેકના ત્યાં પહોંચે છે અને એ આરોગ્યની વાત કરે છે ને 2000 રૂપિયા જ વળતર. આ કેટલો અન્યાય થઈ રહ્યો છે બધાને ખબર જ છે. ગાંધીના ગુજરાતમાં, મોદીના ગુજરાતમાં આવું થઈ રહ્યું છે. સરકારના શું કહેવાય કે સરકારના દીવા નીચે જ અંધારું છે એવું કહી શકાય. તો આ તો હજુ શરૂઆત કરી છે, પણ આ બહેનોને વહેલામાં વહેલી તકે જો એમને ન્યાય નહીં મળે તો લખન દરબાર બાપુ પણ મેદાનમાં આવશે. યાદ રાખજો.
અને આ તો ભાવિનભાઈ હજુ તો ટેલર જ છે, હજુ તો પિક્ચર બાકી છે, સમજ્યા? આ લખન દરબાર બાપુ છે અને સમગ્ર યુવા સેના છે, હર્ષદસિંહ બાપુ છે, ભલાભાઈ છે, તમામ લોકો લડી રહ્યા છે, બહેનો માટે લડી રહ્યા છે. અહીંયા કોઈ પક્ષની કોઈ પાર્ટીની વાત નથી ભાઈ, અહીંયા ફક્ત ને ફક્ત એક જ વાત છે કે બહેનોને 2000 રૂપિયા આપવામાં આવે છે. તમે શરમ કરો, શરમ કરો, બહેનોને 2000 રૂપિયા આપવામાં આવે છે. હવે વહેલામાં વહેલી તકે આ લોકોને કંઈક ને કંઈક સારામાં સારો પગાર વહેલી તકે જાહેર કરવામાં આવે, એ જ અમારી માંગણી છે. સમગ્ર ગુજરાતમાંથી આસો બહેનોની માંગણી છે કે તેઓનો ફિક્સ પગાર કરવામાં આવે. ત્યારે સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ તમામ બહેનોની માંગણી એક જ છે કે તમામનો ફિક્સ પગાર કરવામાં આવે. ત્યારે સરકાર ક્યાં સુધી આ બહેનોની માંગણી સ્વીકારે છે તે પણ એક મોટો સવાલ છે.